તમને હું એમ પૂછું કે સોનું એટલે કે ગોલ્ડ તમારા માટે શું છે? તમારામાંથી ઘણા બધા લોકોનો જવાબ રોકાણ નહીં હોય, કારણ કે સોનું એટલે કે ગોલ્ડ આપણા માટે રોકાણનું સાધન નથી. ખાસ કરીને આપણું ઇમોશન છે. લગ્ન પ્રસંગ હોય કે પછી બહુ જ મોટા ફંક્શન હોય, આ બધાની અંદર ગોલ્ડને વાપરવામાં આવેલું છે અને કદાચ આવતું પણ રહેશે. પરંતુ અત્યારની જે સિચ્યુએશન છે એ બહુ જ અલગ છે, કારણ કે હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કહેલું છે કે 1 વર્ષ માટે આપણે ગોલ્ડ એટલે કે સોનું નથી ખરીદવાનું. આ સાથે સરકારે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે સોના પરની એને પણ વધારી નાખવામાં આવેલી છે. તો આની પાછળનું કારણ શું છે? શું દેશની અંદર સોનું છે જ નહીં, કે પછી હવે આગળના સમયમાં 1 વર્ષ માટે સોના ઉપર બેન મૂકવા જઈ રહ્યું છે? જે આયાત ડ્યુટી નાખવામાં આવેલી છે એની પાછળનું કારણ શું છે? શું એનાથી દેશને ફાયદો છે કે પછી નુકસાન છે? આ બધું જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. વિડીયો શરૂ કરતા પહેલા એક બહુ જ મહત્વની વાત, જો હજુ સુધી તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ કરી નાખો. અમારા બીજા પ્લેટફોર્મ પર અવેલેબલ છે, જેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, આ બધી જગ્યા ઉપર અમે અવેલેબલ છીએ. તો ત્યાં જઈને પણ તમે અમને ફોલો કરી શકશો. તો હવે વિડીયોને આપણે આગળ વધારીએ. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આપણે બધાને ખબર છે કે અત્યારે ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, ના માત્ર 2 દેશ પૂરતું જ રહ્યું છે, પરંતુ આખી દુનિયાને એની અસર થયેલી છે. પરંતુ સોના અને યુદ્ધને કઈ રીતે લેવા દેવા છે? ખાસ કરીને અત્યારે હમણાં જે સિચ્યુએશન ઊભી થઈ છે એની અંદર પેટ્રોલ ડીઝલ તો આપણે સમજી શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કહેલું છે કે આગળના સમયમાં આપણે શું કરીશું કે ટ્રાન્સપોર્ટેશન, જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે એનો ઉપયોગ કરીશું. પરંતુ આ ગોલ્ડનો ચક્કર શું છે? શા માટે થઈને એમ કહેવામાં આવેલું છે કે આગળના સમયમાં આપણે 1 વર્ષ માટે ગોલ્ડ નથી ખરીદવાનું? તો એની પાછળનું સીધું કારણ એ છે કે વિદેશી મુદ્રા જે છે ને, જે આપણો ભંડાર છે એ ખતમ થઈ રહ્યો છે. હવે સૌથી પહેલા તો ઘણા બધા લોકોના વિદેશી મુદ્રા ભંડાર એટલે શું એ જ નહીં ખબર પડી. તો સામાન્ય રીતે સીધી ભાષામાં કહું ને તો આપણે સોનું ખરીદીએ છીએ. જો મારે તમારી પાસેથી કોઈ સોનું ખરીદવું હોય તો આપણે રૂપિયામાં વ્યવહાર કરતા હોઈએ છીએ, પરંતુ મારે બીજા દેશ પાસેથી જ્યારે સોનું ખરીદવાનું હોય તો ઇન્ટરનેશનલ લેવલે જે કરન્સી વપરાય છે એને ડોલર કહેવામાં આવે છે. હવે અત્યારની જે સિચ્યુએશન ઊભી થઈ છે, યુદ્ધને કારણે જે સિચ્યુએશન ઊભી થઈ છે એને જ કારણે અત્યારે સોનાનો ભાવ ખૂબ જ વધારે થયેલો છે. એમાં જો આપણે માત્ર ઇમ્પોર્ટ કરતા જ રહીશું તો આપણે સામે ડોલર આપવા પડશે, અને જેટલું ભાવ વધશે એટલા જ વધારે ડોલર આપણે આપવા પડશે. અને જ્યારે વિદેશી મુદ્રા ભંડાર આપણું ઓછું થાય છે ત્યારે મોંઘવારી પણ વધતી હોય છે, અને એની સાથે આપણો જે રૂપિયો છે એ પણ નબળો પડતો હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારત એક એવો દેશ છે જે બીજા નંબર ઉપર આવે છે કે જે દુનિયામાંથી ગોલ્ડ ઇમ્પોર્ટ કરે છે. આપણે દુનિયામાંથી 26% ગોલ્ડ ઇમ્પોર્ટ કરીએ છીએ. આપણી પહેલા માત્ર ચીન જ છે કે જે આપણા કરતાં વધારે ગોલ્ડ ઇમ્પોર્ટ કરે છે. સોનાની આયાતને કારણે દેશની વેપાર ખાધ એટલે કે ટ્રેડ ડેફિસિટ વધી જાય છે. આ ડ્યુટી વધારવાથી આયાત ઘટશે, વેપાર ખાધ ઓછી થશે અને રૂપિયાને થોડો ટેકો મળશે. જાણીને થોડો શોખ લાગશે, પરંતુ અત્યારે એટલે કે આજના દિવસે $1 બરાબર ભારતીય રૂપિયો 95.50 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે સમજી શકાય છે કે રૂપિયાની જે તાકાત છે એ પણ ઓછી થઈ રહી છે. અહીં સમજવા જેવું તમારા અને મારા જેવા જે સામાન્ય માણસો છે એમના માટે. હવે આપણે નથી ખબર વિદેશી મુદ્રા ભંડાર શું છે, આગળના સમયમાં એની શું અસર થવાની છે, પરંતુ સામાન્ય માણસને આની અસર થવાની છે. કારણ કે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ પહેલા 6% હતી, પરંતુ હવે એ વધારીને 15% કરી નાખવામાં આવી છે. એટલે સોનું જે તમને અત્યારે મળી રહ્યું છે એના ભાવમાં સતત વધારો થતો રહેશે. આ ડ્યુટીનો સીધો બોજ ગ્રાહકો ઉપર પડશે. જ્વેલર્સ માટે સોનું મંગાવવું મોંઘું થઈ જશે, જેના કારણે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળશે. ઉદાહરણ સાથે સમજીએ તો જો 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 6% કસ્ટમ ડ્યુટી સાથે 1,50,000 હતો, જેમાં 9,000 શુલ્ક હતો. હવે ઇમ્પોર્ટ ડ્યુટી 15% થતા સોનાની અંદાજિત કિંમત 1,62,150 થઈ જશે. આનો અર્થ એ થયો કે 10 ગ્રામ સોનું હવે તમને 12,150 રૂપિયા મોંઘું પડશે. જો છેલ્લા 5 વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષની અંદર સોનાએ 150% જેટલું રિટર્ન આપેલું છે. તેનો વાર્ષિક સરેરાશ દર 28.23% રહ્યો. ખાસ કરીને 2025માં કિંમતોમાં 75 થી 80% ઉછાળો આપ્યો. જોકે ચાંદીમાં સૌથી વધારે 215.62% જેટલું અસાધારણ રિટર્ન જોવા મળ્યું. જોકે એવું નથી, ભારત માત્ર એવો દેશ છે કે જેને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોટા ભાગના દેશોને આની અસર છે અને આગળના સમયમાં આ જે અસર છે એ હજુ પણ વધારે ને વધારે ઊંડી થતી જઈ શકે છે. અને આનાથી પણ વિશેષ કોઈ પણ સોના ઉપર ખરીદવા ઉપર અત્યારે હાલ પૂરતું કોઈ જ બેન નથી અને આગળના સમયમાં બની શકે કે એના ઉપર કોઈ પણ પ્રકારનો બેન લાગી પણ નહીં શકે. ખાસ કરીને અહીં સમજવા જેવી બાબત એ જ છે કે આગળના સમયમાં જો આપણે ઇમ્પોર્ટ કરતા જઈશું તો જે રૂપિયો છે એની જે નબળાઈ છે એ વધારે ને વધારે વધતી રહેશે. ખાસ કરીને આપણે સમજવું એ જરૂરી છે કે આપણું જે વિદેશી મુદ્રા ભંડાર છે એ વધવું જોઈએ, ન તો ઘટવું જોઈએ. અત્યારે આપણી પાસે સોનાની એવી કોઈ ખાણ નથી કે જ્યાંથી આપણે સોનું લાવી શકીએ, એમાંથી કાઢી શકીએ અને પછી વાપરી શકીએ. આપણે બીજા દેશ ઉપર નિર્ભર રહેવું પડી રહ્યું છે. આની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલની જેમ આપણે સોનું ઇમ્પોર્ટ કરી રહ્યા છે. એટલા માટે થઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વાત કરેલી છે એમ જોવા જઈએ તો રાજકીય રીતે થોડું સાઈડમાં રાખી દઈએ, પરંતુ દેશ માટે આ બહુ જરૂરી વસ્તુ છે. આગળના સમયમાં આનાથી દેશને જ ફાયદો થવાનો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થવી જો તમને કંઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.